નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 19 માર્ચ અને વાર થયો છે ગુરુવાર। આજના દિવસે ગુજરાત રાજ્યની અંદર માવઠાની જે સખત આગાહી હતી એ આપણે જોવાની છે। કયા જિલ્લાઓની અંદર આજ વહેલી સવારથી છે એ કરા સાથે વરસાદ પડ્યો છે, કયા જિલ્લાઓની અંદર આજ આખો દિવસ વાતાવરણ છે એ વરસાદવાળું રહેવાનું છે, એટલે કે ચોમાસા ટાઈપ રહેવાનું છે તે જાણીશું। સાથે ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસ માટે હવામાન સમાચાર છે કેવા રહેવાના છે, કઈ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે, વરસાદની આગાહી અત્યારે જે દર્શાવવામાં આવી રહી છે એ જ પ્રકારની જે છે એ આગામી 3 દિવસની આગાહી કઈ છે એ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। તમને ખ્યાલ હોય તો મિત્રો આપણે અગાઉ પણ જાણ્યું હતું કે માર્ચ મહિનાના 15 તારીખ પછી, એટલે કે માર્ચ મહિનો પૂર્ણ થાય એ વચ્ચે 15 દિવસ વચ્ચેનો જે ગેપ છે, એટલે કે 15 દિવસ પછી અડધા માર્ચ મહિનો પૂર્ણ થાય ત્યારથી ગુજરાતની અંદર હવામાનની અંદર મોટો પલટો આવશે, વાતાવરણની અંદર પલટો સર્જાશે। તે પ્રકારની આગાહી આપણી સાચી પડી છે। જે પ્રકારે મિત્રો આપણે આગાહી જાણી હતી 17 માર્ચના રોજ તમને જણાવ્યું હતું કે 18 માર્ચથી લઈ અને 28 માર્ચ વચ્ચેનું વાતાવરણ ગુજરાત રાજ્યની અંદર છે એ ભારે પવન સાથેનું રહેવાનું છે। તે જ પ્રકારે 18 તારીખ એટલે કે ગઈકાલે તમે જોયું છે ગુજરાતના 6 થી 7 જિલ્લાઓની અંદર વરસાદ છે એ ખાબક્યો છે। કચ્છ છે, સૌરાષ્ટ્રના પશ્ચિમી ઝોન છે, આવા 6 થી 7 જિલ્લાઓની અંદર વરસાદ ખાબક્યો। તો હવે આજે નવી આગાહી છે, આજે 19 માર્ચ થઈ છે એટલે કે ગુરુવાર થયો છે। તો આજના દિવસે ફરી એક વખત સૌરાષ્ટ્ર ઝોનની અંદર, મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર 6 થી 7 જિલ્લાઓની અંદર ફરી વખત છે એ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। માવઠાનો વરસાદ હશે એટલે મિત્રો કન્ટિન્યુ વરસાદ પડશે એવું નથી। હા મિત્રો, ઝાપટા સ્વરૂપનો વરસાદ પડી શકે છે। કોઈક જગ્યાએ કોઈક જિલ્લાઓની અંદર છે એ કરા સાથેનો વરસાદ પડી શકે છે, જેમ ગઈકાલે વરસાદ નોંધાણો છે એ પ્રકારે। અને હજી પણ આજે આપણે જાણીશું કયા જિલ્લાઓની અંદર કેટલા વાગ્યા પછી વરસાદ શરૂ થશે, બપોર પછી વરસાદ શરૂ થશે કે બપોર પહેલાં, સવાર સુધીનું વાતાવરણ કેવું છે, સાંજ સુધી પછી વાતાવરણ કેવું થશે, એ દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। મિત્રો, આપણે જ્યારે પણ માહિતી મેળવીએ છીએ ત્યારે વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતી આપણે જાણતા હોઈએ છીએ, જેમાં અરબ સાગરના દરિયામાંથી જે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થતી હોય છે તેની પણ આગાહી આપણે જાણતા હોઈએ છીએ। અત્યારે તમને જણાવીએ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી આ તમને અપડેટ જણાવવા જઈ રહ્યા છે, એટલે કે આગાહી જણાવવા જઈ રહ્યા છે। આ આગાહીની અંદર તમે જોઈ શકો છો કે દક્ષિણ ભારતની અંદર જે સિસ્ટમ બની છે એના કારણે મધ્ય ભારત સુધી જે છે એ ટ્રફ લંબાયેલો જોવા મળી રહ્યો છે, એટલે કે દક્ષિણ ભારતની અંદર 4 થી 5 એવા રાજ્યો છે, જેમાં બેંગ્લોર છે, બેંગલવી છે, મદુરાઈ છે, ચેન્નઈ છે, પોંડુચેરી છે, શ્રીનગર, ખાસ કરીને તિરુપતિ છે। તો આવા 6 થી 7 એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। બાકી તો બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો કે પૂર્વ ભારતથી લઈ અને દક્ષિણ ભારત વચ્ચેના મધ્ય ભારતનો જે ભાગ છે, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરથી લઈ વિજયવાડા, આ સાથે મિત્રો જે હૈદરાબાદ છે, સાથે સાથે ઓરિસ્સા છે, બંગાળ છે, આ દરેક વિસ્તારની અંદર અત્યારે વરસાદનું પ્રમાણ છે જોવા મળી રહ્યું છે। જે પ્રકારે એ વરસાદ છે નોંધાણો એ જ પ્રકારે મિત્રો ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના જે વિસ્તારો છે એ ભાગની અંદર પણ, પૂર્વ ભારતના ભાગની અંદર પણ વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। એટલે કે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જે તમને અત્યારે માર્ક કરેલો વિસ્તાર દર્શાવવામાં આવી રહ્યો છે ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાણું હતું। 18 તારીખના રોજ આ વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દર્શાવવામાં આવી અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હજી પણ ગુજરાત તરફ આવતા જે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તાર હોય, પંજાબના વિસ્તાર હોય, હરિયાણા, હિમાચલ પ્રદેશથી લઈ અને ઉત્તર પ્રદેશ સુધીના જે વિસ્તારો છે, દરેક વિસ્તારોની અંદર માવઠાની આગાહી, વાદળોનો ઘેરાવો અને ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે। આમ જોવા જઈએ તો મિત્રો માર્ચ મહિનાની અંદર છે ગરમીનું પ્રમાણ ખૂબ વધારે તપેલું હોય છે, કારણ કે હોળી ધૂળેટીના નિમિત્ત તહેવારો પછી જે માર્ચ મહિનો જે ચાલતો હોય એ માર્ચ અને એન્ડિંગ અને એપ્રિલ મહિનાના 10 થી 15 દિવસ, આટલા દિવસોની અંદર ગરમીનું પ્રમાણ હાઈ લેવલ ઉપર દર્શાવવામાં આવતું હોય છે, એટલે કે જોવા પણ મળતું હોય છે। પરંતુ આજની જે આગાહી છે એ આગાહીના ભાગરૂપે અત્યારે તાપમાન સાવ લઘુત્તમ છે એ ઓછું થતું જોવા મળી રહ્યું છે, જેના કારણે હજી પણ આગામી 2 થી 3 દિવસ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ આ જ પ્રકારે રહેવાનું છે, જ્યાં અમુક વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ છે, અમુક જિલ્લાઓની અંદર ઠંડીનું પ્રમાણ છે અને અમુક જિલ્લાઓની અંદર ફરી વખત ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। કયા કયા જિલ્લાઓની અંદર કઈ દિશા તરફથી વાતાવરણ પલટાનું છે તેના વિશે તમને મેપમાં માહિતી જણાવીએ।
સૌપ્રથમ મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતમાં વરસાદની ચેતવણી અને હવામાન વિભાગે આપ્યું છે મોટું અપડેટ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી જોવા મળી છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. કેટલાય વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જે છે એ અને ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં આજે કમોસમી વરસાદ છે એ આગાહી જોવા મળી રહી છે. હવામાન વિભાગે જામનગર, મોરબી, કચ્છમાં વાવાઝોડાની આગાહી કરી તો રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડે તેની પણ આગાહી કરી છે. ખાસ કરી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં હવામાનમાં ફેરફાર જોવા મળ્યો. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ જામનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા અને સૌરાષ્ટ્રના કચ્છ જિલ્લાઓમાં હળવો વરસાદ પણ પડ્યો. આજે પણ 19 માર્ચના રોજ ભરૂચ છે, સુરત, ડાંગ છે, તાપી છે, કમોસમી વરસાદ આટલા જિલ્લાઓની અંદર જોવા મળી શકે છે. તેની આગાહી દર્શાવવામાં આવી રહી છે. નવસારીથી લઈ વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ સાથે જામનગર અને પોરબંદરમાં પણ કમોસમી વરસાદ છે એની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે 19 માર્ચના રોજ જૂનાગઢથી અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં કમોસમી વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી એ પ્રકારનું અનુમાન છે લગાવવામાં આવી રહ્યું છે. એટલે કે હવામાન વિભાગની જે આગાહી છે તેમાં આજે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનની અંદર દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાંથી લઈ અને દ્વારકા સુધી, બેટ દ્વારકાથી લઈ અને જામનગર, મોરબી સુધીના રિપોર્ટ આપણે જોયા અને એ જ પ્રમાણે અને વેધર એનાલિસિસના ફોરકાસ્ટની આગાહી જ પ્રમાણે આટલા જિલ્લાઓની અંદર વરસાદ ખાબકશે. તેમાં ભાવનગર જિલ્લો આવી જાય છે, મહુવા જે તાલુકો છે એ આવી જાય, બોટાદ જિલ્લો આવી જાય છે. તો આ 2 થી 3 જિલ્લાઓની આપણે છે એ વાત કરી હતી. હજી પણ ગુજરાતની અંદર વાતાવરણ પલટાનું નથી. વરસાદી સિસ્ટમ ગુજરાતને પણ ધમરોળતી જોવા મળશે અને આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતી અસર છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનની થવાની સંભાવના રહેલી છે. એટલે વાવાઝોડાની અસર છે એ લગભગ થઈ શકે છે. પરંતુ હાલ વાવાઝોડાનું કોઈ પણ છે એ નામો નિશાન તમે જોઈ શકતા નથી. આપણે મેપમાં પણ જોયું હતું અને હવે પછી તમને જણાવીશું કે એ મેપ ગુજરાત રાજ્યનો મેપ છે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી. તેમાં સ્પષ્ટપણે દરેક જિલ્લાના અનુમાન છે એ લગાવવામાં આવ્યા હોય છે. જેમાં વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી છે, ગુજરાત રાજ્યની અંદર રેનની ફોરકાસ્ટ માહિતી છે. તો આવી 2 થી 3 ECMWF મોડલથી લઈ અને GFS મોડલથી લઈ અને ઘણા બધા મોડલોના ભાગરૂપે ગુજરાતનું વાતાવરણ શુદ્ધ રહી શકે. તો વેધર એનાલિસિસના કારણે હવામાનની અંદર મોટો ફેરફાર આવ્યો છે 2 થી 3 દિવસ માટે. એટલે કે હજી પણ 19 માર્ચ, 20 માર્ચ અને 21 માર્ચ ઠેઠ 21 માર્ચ સુધી એટલે કે આગામી 2 દિવસ સુધી ગુજરાતનું તાપમાન છે એ નીચું રહેશે, લઘુત્તમ તાપમાન રહેશે. એવામાં જો માવઠાના વરસાદની આગાહી છે શક્યતા ભાગરૂપે તો કોઈક જિલ્લાઓની અંદર અથવા કોઈક ગામની અંદર કે કોઈક ખેતરની અંદર આ પ્રકારનો ઝાપટા સ્વરૂપનો વરસાદ છે પડી શકે તેની હવામાન વિભાગ દ્વારા છે એ માહિતી આપવામાં આવી છે. 20 માર્ચે કયા જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા છે એ પણ તમને દર્શાવી દઈએ. તો 20 માર્ચે વરસાદ ધીમો પડશે પરંતુ ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારોની અંદર જેમાં બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, પાટણ છે, અરવલ્લી, મહેસાણા અને પાલનપુર આટલા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને હળવો વરસાદ પણ રહેશે. બીજું એ કે હવામાન વિભાગના ડિરેક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર 17મી તારીખથી હવામાન બદલાનું છે. સાથે 18 અને 19 તારીખનું જે વાતાવરણ છે એમાં 18 તારીખે તો આપણે વાતાવરણ જોયું છે ગુજરાત રાજ્યના 5 થી 6 જિલ્લાઓની અંદર તો રાત્રે પણ વરસાદની ધબધબાટી બોલી. હવે 18 અને 19-20 માર્ચની જે આગાહી છે તે પ્રમાણે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય, વાવાઝોડા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે તેની શક્યતા અને આગામી 3 દિવસમાં સમગ્ર ગુજરાતમાં હવામાનની અંદર ફેરફાર થવાની પણ સંભાવના. આ પ્રકારનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને આ જ પ્રકારની આગાહી જોવા મળી રહી છે. અને હવે મિત્રો આ મેપની અંદર તમે સ્પષ્ટપણે જોઈ શકો છો જેમાં કયા વિસ્તારમાંથી હવામાનની અંદર પલટો આવે છે તે તમે જોઈ શકો છો. ગુજરાત રાજ્ય અહીંયા આપણું મેન છે. ગુજરાત રાજ્યની અંદર અરબ સાગરના દરિયામાંથી અને બંગાળની ખાડીમાંથી જે કોઈ પણ સિસ્ટમ બને તો એ બંને સિસ્ટમોની અસર ત્યાં જોવા મળે છે.
તો હવામાન વિભાગે તો જણાવી દીધું છે કે ગુજરાત રાજ્યના જાણીતા જે વિભાગો છે તેની અંદર વધારે પડતો વરસાદ ખાબકવાની શક્યતાઓ રહેલી છે. પરંતુ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું એવું છે કે જો ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત થાય, હજી વરસાદ ચોમાસા સ્વરૂપે નથી થયો શરૂ, પરંતુ જો આ પ્રકારે વરસાદ પડે તો ગુજરાત રાજ્યની અંદર 2 થી 3 મહિના સુધી હવામાન છે એ પલટાતું રહેશે. એટલે કે વાતાવરણની અંદર સતત મોટો પલટો આવતો રહેશે. તે પ્રકારની આગાહી જણાવી છે એ આપણે આવતીકાલના વિડીયોની અંદર જાણીશું.